अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, ये जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में। नमस्कार मित्रों सौंप दिया इस जीवन का भार तुम्हारे हाथों में, ये जीत तुम्हारे हाथों में, ये हार तुम्हारे हाथों में। આ શબ્દો આ વાત કોઈ સામાન્ય વ્યક્તિ કરે તો આપણને સવાલ ન થાય, પરંતુ આ વાત જયરાજ આહિર કરે તો 100% સવાલ થાય। સવાલ એ પણ થાય કે શું ફરી કાઠું કાઢી રહ્યા છે, સવાલ એ પણ થાય કે શું ફરી વર્ચસ્વ જમાવી રહ્યા છે, અને સવાલ એ પણ થાય કે બગદાણા વિવાદ પછી ફરી શું બેઠા થઈ રહ્યા છે। વિસ્તારથી વાત કરું તો આમ તો એ પરગણામાં દેવાયત બાપા બોદડની હમણાં એક મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો ત્યારે તેઓ હાજર રહ્યા હતા અને જાહેરમાં તેમણે ભાષણ આપ્યું હતું, પરંતુ ભગુડામાં જે ભાષણ આપ્યું છે અને તેઓ બોલ્યા છે થોડો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે અને આ જ કારણોસર ચર્ચા પણ કરવી પડે। બગદાણા વિવાદ સર્જાયો, જયરાજ આહિરને બીજા સમન્સ પછી ધરપકડ કરવામાં આવી, અરેસ્ટ કરવામાં આવ્યા અને જે બાદ સવાલ એ હતો કે ફરી શું બેઠા થઈ શકશે। આપણે ખૂબ ચર્ચાઓ કરી હતી કે જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાનો પણ એક તખ્તો ઘડાઈ રહ્યો છે, પરંતુ આ તમામ વચ્ચે એ ચૂંટણી પણ એક તરફ ગઈ અને એક તખ્તો પણ એક તરફ ચાલ્યો ગયો। થોડો સમય પસાર થયો, આશરે 3 મહિના જેટલો સમય પસાર થઈ ચૂક્યો છે અને ફરી એક વખત જયરાજ આહિર જૂના અંદાજમાં, જૂના તેવર સાથે બહાર આવી રહ્યા છે। આમ તો આ પ્રકારની ઘટનાઓ લોકો જલ્દીથી ભૂલે નહીં, પરંતુ જો કોઈ નેતા, કોઈ વ્યક્તિ ચૂપચાપ બેઠો રહે તો તેનો પણ કોઈ અર્થ નથી થતો। અને આજકાલ નેતાઓ, યુવા નેતાઓ હોય અને ધીમે ધીમે બહાર આવતા નેતાઓ નાની નાની બાબતમાં ખૂબ કહી જતા હોય છે, સીધું અને સ્પષ્ટ ન કહે, કારણ કે તે બાદ ખૂબ વિવાદ પણ થઈ શકે। પહેલા સાંભળો તમે કે જયરાજ આહિરે શું વાત કરી, એમનું ભાષણ કેવું રહ્યું, ત્યારબાદ આપણે તેના પરથી ઘણી બાબતો સમજીએ। જે કે ભાઈ કૃષ્ણ ભગવાનનો એક મંત્ર મને ખૂબ અતિ પ્રિય છે, કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મન પ્રણતઃ કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ। ભગવાન દ્વારકાધીશ અહીંયા ઉપસ્થિત સર્વ લોકોનું ભલું કરે એવી હું પ્રાર્થના કરું છું। સાથે સાથે માં મોગલને પણ પ્રાર્થના કરું છું, વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્ય શરણ્ય સદામાં પ્રપાહી ગતિસોમ ગતિસોમ તોમેકા ભવાની। નાનું મોટું કાંઈ પણ દારિદ્ર હોય, દુઃખ હોય, એ માં મોગલ આપનું હળી લે એવી માં મોગલના સાનિધ્યમાં એમને હું પ્રાર્થના કરું છું। અમારા દ્વારા જે રોજગાર કેમ્પ કરવામાં આવી રહ્યો છે, સૌ લોકોને પ્રશ્ન ઉદ્ભવતો હોય છે કે ભાઈ કે આમનો હેતુ શું છે। હેતુ માત્ર ને માત્ર અમારો એટલો જ છે કે અમારા વિસ્તારના ભાઈઓ અને બહેનો જે આત્મનિર્ભર થાય, પરિવારની સાથે એ એક આધાર સ્તંભ બનીને ઊભા રહે અને પોતે આત્મનિર્ભર બની શકે ને, એ જ માત્ર હેતુ છે, બીજો કોઈ પણ અમારો સ્વાર્થની પાછળ નથી। મિત્રો, સામાજિક કાર્યક્રમમાં ભારતી બાપુ જાતા હોય, વાસિંગભાઈ તમામ યુવાનો, ભાઈઓ અને બહેનોને મળતો હોઉં છું, માત્ર ને માત્ર રોજગાર બાબતની ચિંતા કરતા હોય છે। આપણામાં આવડત ખૂબ છે, આપણામાં શક્તિ ખૂબ છે, આપણામાં કૌશલ્ય ખૂબ છે, માત્ર ને માત્ર જો કાંઈ ઘડતું હોય ને તો યોગ્ય પ્લેટફોર્મ ઘડતું હોય છે। તો આ પ્લેટફોર્મ પૂરી પાડવાનું માતાજીએ મને સદભાગ્ય પ્રાપ્ત કર્યું છે, ત્યારે આપણે આ કેમ્પમાં આજે ભેગા થયા છીએ, બીજો કોઈ આમાં સ્વાર્થ નથી। મિત્રો, વિશેષ બેને વાત કરી ને કે દીકરીઓનો વિષય હોય તો ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે। 10 બહેનો આવેલા છે, ધારીએ તો 100 થી વધારે પણ બહેનો ભારતી બાપુ આવી શકે, એટલે કોઈ ખોટી અફવાઓમાં કાંઈ પડવું નહીં। આયરનો દીકરો છું, બોયલા પછી બીજી વાત નહીં આવે મિત્રો, આપને એટલી ખાતરી રાખજો। બસ આપનો ભરોસો અને આપનો વિશ્વાસ જ અમને આવા કામ કરવાની પ્રેરણા આપતો હોય છે। આ કાર્ય કરવામાં સ્વાર્થ છે મિત્રો, અમારો સ્વાર્થ માત્ર એટલું જ છે ભારતી બાપુ કે આમના વાલીઓના જે ચહેરામાં જે સ્મિત આવે છે ને, બસ આપ હરખાઓ અને આપ અમને આશીર્વાદ દો, આનાથી વિશેષ બીજું અમારે કોઈ સ્વાર્થ નથી। લોકો જે કાંઈ જેને જે કહેવું હોય કે અમે માત્ર લોકોને સુખાકારી માટે જ આવા કાર્ય કરવાના છીએ। વિશેષ તમામ યુવાનો અને બહેનોને હું એટલું જ કહેવા માંગુ છું, કૃષ્ણ ભગવાને કીધું છે ને કે કર્મયોગી બનો। કર્મયોગી એટલે કે શું કે જ્યારે અસફળ થાવ ત્યારે એનું ક્યારે પસ્તાવો ન કરતા, અને સફળ થાવ તો એનું અભિમાન ન કરવું। આ બંને જેનામાં ગુણ હોય ને એ કર્મયોગી કહેવાય। અને કર્મયોગી જે વિચારધારા ધરાવતો હોય માણસનું પછી ભવિષ્યમાં હંમેશા એની જીત જ થતી હોય છે। એટલે એવું ન માનવું, જીવનમાં સમય બધો અપ ડાઉન થતો જ હોય છે। આજના યુવાનોને હું જોતો હોઉં છું, નાનું મોટું કાંઈ પણ પીડા આવતી હોય એટલે લોકો ડિપ્રેશનમાં આવી જાય, ચિંતામાં આવી જાય, ન કરવાના પગલાં ભરવા આપણા તમામ લોકો સુધી આવી ઘટનાઓ આવતી હોય છે। એટલે હું કહું છું
ક્યારેય કોઈ બાબતની ચિંતા કરવી નહીં. માં મોગલ આપ જે કોઈને માનતા હોય એમની ઉપર સંપૂર્ણ ભરોસો રાખજો. સમય આવે બધો જ રસ્તો માતાજી કરી દેતા હોય છે. બાકી કોઈ બોજ લેવાનો નહીં, માતાજી ઉપર છોડી દેવાનું. બે પંક્તિ છે ને, अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, ये जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में. मुझ में तुझ में भेद यही है, मैं हूं नर नारायण तू. मुझ में तुझ में भेद यही है, मैं हूं नर नारायण तू. ए जग है तुम्हारे हाथ, मैं हूं जग के हाथों में और जग तुम्हारे हाथों में. એટલે ભગવાનના હાથમાં છે. જે કાંઈ કરવાનું હશે એ બધું જ ભગવાન સારું કરશે, એટલો ભરોસો રાખજો. વિશેષ કંઈ નથી કહેતો. તમામ કંપનીઓના જે કાંઈ મિત્રો આવ્યા છે એ સૌ લોકોનો હું આભાર માનીશ. કારણ કે જે કે ભાઈ આપણે જોઈએ કે રોજગાર માટે મહાનગરોમાં લોકોને ભટકવું પડતું હોય છે, ધક્કા ખાવા પડે. પોતે રજીસ્ટર કરે છતાં એમને ફોન ન આવતા હોય, બે વાર જવું પડે. ત્યારે કંપનીને મેં નમ્ર વિનંતી કરી કે આપ મારા વિસ્તારમાં પધારો અને ભાઈઓ અને બહેનોને રોજગાર મળી રહે એ હેતુથી પધાર્યા છે. ત્યારે એમનો પણ હું આભાર માનીશ કે એમને સમય કાઢીને આપ સૌ પધાર્યા છો. આપ સર્વનો તમામ ભાઈઓ અને બહેનો વતી હું આભાર માનીશ. વિશેષ કંઈ નથી કહેતો. આપને જે અમારી પ્રત્યે વિશ્વાસ અને પ્રેમ છે, માં મોગલને પ્રાર્થના કરું છું આ જ વિશ્વાસ અને ભરોસાને લાયક હંમેશા મને રાખે. વિશેષ કંઈ નથી કહેતો. આભાર. જય માં મોગલ. આપણે સાંભળ્યું જયરા જાહેરે શું વાત કરી. સૌથી અગત્યની વાત એ છે કે તળાજા વિધાનસભાની ચર્ચા પહેલા જેટલી થતી હતી એટલી આજે નથી થતી. તેમણે તેના ભાષણમાં અલગ અલગ વાત 100% કરી. તેમણે તેમના ભાષણમાં એ પણ કહ્યું કે અલગ અલગ મુદ્દાને લઈને ચર્ચાઓ થતી હોય છે, પરંતુ તેમનો ઉદ્દેશ્ય લોકોને રોજગારી આપવાનો છે અને માં મોગલ પર વિશ્વાસ રાખો. તેમણે એ પણ વાત કરી અને અલગ અલગ શ્લોક કહ્યા, અલગ અલગ વાત કરી. પરંતુ મેં જે તમને વાત કરી એ તળાજા વિધાનસભા આજની તારીખે એટલી ચર્ચામાં નથી જેટલી ચર્ચામાં રાજુલા વિધાનસભા આવી ચૂકી છે. એટલે કે બગદાણા વિવાદ પહેલા તળાજા વિધાનસભાની ચર્ચા ખૂબ હતી અને ત્યારે જયરા જાહેર આ પ્રકારનું બોલતા તો સીધું તેની સાથે જોડાઈ જતું. એટલે કે તળાજા વિધાનસભાને લઈને બોલ્યા છે. પરંતુ હવે ચર્ચામાં રાજુલા વિધાનસભા આવી ચૂકી છે. કારણ કે આજ બગદાણા વિવાદ પછી અમરીશ ઢેર એક્ટિવ થઈ ચૂક્યા છે. એક પછી એક કાર્યક્રમ કરી રહ્યા છે અને સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવી અને પહેલાની માફક નિવેદનો આપવા. એટલે કે સીધી વાત છે કે તેમણે વાત કરી, પરંતુ તળાજા વિધાનસભામાં તેની મોટી અસર ન થાય. પરંતુ એક વાત 100%ની છે. તેમણે જે પોતાની વાત કરી તેમાં એક ઇશારો કર્યો છે કે જૂની વાત ભૂલીને તેઓ ફરીથી એક વખત આગળ વધી રહ્યા છે. અને તેમના જે કાર્ય હોય છે તેમાં તેવું તો નથી હોતું કે ફક્ત જે તે સમાજના લોકો હોય. સર્વ સમાજની વાત સાથે તેઓ આગળ વધી રહ્યા છે, તેનો સંદેશ એ પણ છે. એટલે તમે જુઓ કે ઘણા નેતા એવું પણ કરી શકે કે ફક્ત પોતાના સમાજનો કાર્યક્રમ, આજકાલ તો ગુજરાતમાં સમાજ જ ચાલે છે, પરંતુ રોજગારીનો કાર્યક્રમ હોય તો એ તમામ સમાજ અને તમામ ધર્મને લાગુ પડે છે. તો એક મેસેજ એ પણ જતો હોય છે કે તમામને સાથે લઈને ચાલવાનો એક પ્રયાસ છે, પ્રયત્ન છે. પરંતુ જયરા જાહેર ફરી ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને આ પ્રકારના ભાષણ, આ પ્રકારના કાર્યક્રમ એ વિસ્તારમાં ભારે અસર કરતા હોય છે. રાજનીતિમાં આવા નાના નાના કાર્યક્રમ ભેગા થાય ત્યારબાદ જ એક સમીકરણ બદલાતું હોય છે, તકતો બદલાતો હોય છે. એટલા માટે આપણે સમયે સમયે ચર્ચા કરવી જરૂરી બને છે. એ પછી બીજા કોઈ યુવા રાજકારણી આ પ્રકારે બોલે ત્યારે પણ આપણે ચર્ચા બેશક કરીએ છીએ. તો જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપ શું વિચારો છો અને ખરા અર્થમાં પહેલા જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે, ખરા અર્થમાં તે એક સમય હતો તેનાથી બહાર આવી શકે, આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.